2026નું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને એની સાથે રેલવેઝ, બેન્કિંગ, ઇન્કમ ટેક્સ, આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના ઘણા બધા નિયમો બદલાઈ રહ્યા છે. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજના વિડીયોમાં વાત કરીશું કે ન્યૂ યર શરૂ થવાની સાથે કયા નવા નિયમો લાગુ થવાના છે. તો પહેલી તો છે ખુશખબરી, જે કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના ઘણા બધા કર્મચારીઓને લાગુ પડશે. 7મું પગાર પંચ 31 ડિસેમ્બર 2025 પૂરું થશે અને 8મું પગાર પંચ 1 જાન્યુઆરીથી લાગુ થશે. હવે અધિકૃત જાહેરાત તો થઈ નથી, પરંતુ કર્મચારીઓના ડીએ એટલે કે મોંઘવારી ભથ્થામાં પણ વધારો થઈ શકે છે. બીજો નિયમ લાગુ પડે છે બેન્કિંગ અને ફિનાન્સના સેક્ટરને. તો હવે પછી ક્રેડિટ સ્કોર છે એ દર 15 દિવસે બદલાશે. એટલે કે જો તમે કોઈ ઈએમઆઈ ભરવાનું ચૂકી જાઓ છો અથવા તો લોનનો કોઈ હપ્તો બાઉન્સ થાય છે તો એની ક્રેડિટ સ્કોર ઉપર દર 15 દિવસે સીધી અસર દેખાશે. એટલે તમારે થોડુંક વધારે સાવચેત રહેવું પડશે. ત્રીજી વસ્તુ, અને આ વસ્તુ તો સરકાર કહીને થાકી ગઈ છે, આધાર કાર્ડ અને પાન કાર્ડને જો લિંક કરવાના બાકી હોય તો કરી દેજો. કારણ કે 31 ડિસેમ્બર પછી શક્ય છે કે જો તમારા આધાર પાન લિંક ના થયા હોય તો તમારું પેન કાર્ડ છે એ ડીએક્ટિવ કરી દેવામાં આવે. અને સીધી વાત છે કે પાન કાર્ડ જો કોઈનું રદ થઈ જાય તો બેન્કિંગ કે ટેક્સ રિફંડ જેવી ઘણી બધી સુવિધાનો લાભ તમે નહીં લઈ શકો. ચોથો નિયમ મસ્ત છે અને આ નિયમ લાગુ પડે છે રેલવેમાં મુસાફરી કરતા બધા જ લોકોને. એડવાન્સ રિઝર્વેશન પીરિયડ. રેલવે ટિકિટનું રિઝર્વેશન છે એ તમને ખબર જ છે કે તમે 60 દિવસ પહેલા કરી શકો છો, પરંતુ હવે આ 60 દિવસ અગાઉ જે રિઝર્વેશન શરૂ થાય છે એમાં પણ જો તમે આધાર લિંક કરાવેલું હોય તો તમને ફાયદો મળશે. એટલે કે તમને એડવાન્સ રિઝર્વેશન પીરિયડ મળશે કે જે દિવસે રિઝર્વેશન શરૂ થવાનું હોય એના આગલા દિવસે તમે થોડા કલાકો પહેલા પોતાની ટિકિટ રિઝર્વ કરી શકો છો. જાહેરાત પ્રમાણે 5 જાન્યુઆરી 2026થી આધાર વેરીફાઈડ યુઝર્સ માટે સવારે 8 થી સાંજે 4 સુધી ટિકિટ બુકિંગ થઈ શકશે અને આ નિયમમાં પણ ફેરફાર થશે 12 જાન્યુઆરીથી. ત્યાર પછીથી રિઝર્વેશન વિન્ડો ખુલ્યાના આગલા દિવસે તમે સવારે 8 થી લઈને રાત્રે 12 સુધીમાં ટિકિટ બુક કરાવી શકશો. એટલે દેખીતી રીતે બુકિંગ એપ સાથે IRCTC સાથે જો તમારું આધાર કાર્ડ લિંક થયેલું હોય તો તમને ફાયદો મળશે અને તમારા બુકિંગ રિઝર્વ થવાના ચાન્સીસ ખૂબ વધી જશે. આના કારણે એજન્ટ અને ફેક બુકિંગ જે થતું હોય છે એમાંથી પણ રાહત મળી શકે છે. 2026થી PM કિસાન યોજના હેઠળ ન્યૂ ફાર્મર આઈડી સિસ્ટમ છે એ લાગુ થવાની છે ને ફરજિયાત થવાની છે. એટલે જો તમે ખેડૂતો અને સરકારી યોજનાનો લાભ લેતા હોય તો તમારે ફાર્મર આઈડી કઢાવી લેવું જરૂરી છે. તો આ થઈ ગયા મેજર ચેન્જીસ. 2026થી જે સૌથી મોટા ફેરફારો થવાના હતા એની મેં તમને વાત કરી દીધી. આ સિવાય કેટલાક નાના ફેરફારો પણ થવાના છે, પરંતુ જો એની આપણે ડિટેલમાં વાત કરીશું તો વિડીયો બહુ જ લાંબો થઈ જશે, એટલે હું તમને શોર્ટમાં કહી દઉં. તો ઘણી બધી કાર કંપનીઓ 2026ના જાન્યુઆરી મહિનાથી પોતાના અમુક મોડલ્સના ભાવ વધારે એવી શક્યતા છે. એટલે જો તમે કાર લેવાનું વિચારતા હો તો આ પોઈન્ટ તમારે નોંધવો જોઈએ. એ સિવાય SBI, HDFC, ICI જેવા ઘણા બધા ક્રેડિટ કાર્ડ્સ હોય છે એના નિયમોમાં પણ ફેરફાર થવાનો છે. તમારા ક્રેડિટ કાર્ડના નામના આધારે તમે એ ફેરફારની અલગથી માહિતી શોધી શકો છો. બેન્કિંગમાં ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં RBIએ 25 બેસિસ પોઈન્ટ જેટલો રેપો રેટ ઘટાડવાના કારણે FDનો દર છે એ વધી શકે છે અને તમારા જે લોનના વ્યાજ દર હશે એમાં ઘટાડો થઈ શકે છે. એટલે તમને સરવાળે ફાયદો થવાનો છે. આ સિવાય નવા વર્ષથી WhatsApp, Telegram એ બધા માટે સિમ કાર્ડ વેરિફિકેશનના જે નિયમો છે એ કડક થવાના છે અને બેન્કો પોતે UPI માટેના પોતાના નિયમો પણ કડક કરવાની છે, જેથી કરીને UPIને લગતા જે ફ્રોડ છે એને ઘટાડી શકાય. તો મિત્રો, આ વિડીયો તમારા મિત્રો સાથે ખાસ શેર કરી દેજો, જેથી એમના ધ્યાનમાંથી આમાંથી કોઈ પણ બાબત નીકળી ન જાય અને તમે પોતે પણ સેવ કરી લેજો, જેથી જરૂરિયાતના સમયે તમને આ મુદ્દાઓ યાદ રહે.